તો કે એની અંદર આપણે જોયું કે પહેલું કાર્ય આપણે શું હતું વેપારી બેંકનું, કે થાપણો સ્વીકારી, બરાબર. અને થાપણો સ્વીકારવા માટેના 4 પેટા મુદ્દા પણ આપણે જોયા હતા. કયા કયા હતા? કે થાપણો સ્વીકારવા માટેના 4 પેટા પ્રકારના. તો નંબર 1 પેલું શું આવ્યું? ચાલુ ખાતાની થાપણ, બરાબર. કોણ ખોલાવે છે, તેના ઉપર વ્યાજ મળે છે કે નથી મળતું, દિવસ દરમિયાન તમે કેટલી વાર ઉપાડ કરી શકો છો. તો આ વિગત બધી આપણે 4 ની અલગ અલગ હોય છે અને આપણે ખ્યાલ હોવો જોઈએ. એ રીતે બીજો પ્રકાર એનો શું હતો? તો કે ચાલુ ખાતાની થાપણ, પછી બચત ખાતાની થાપણ, રિકરિંગ ખાતાની થાપણ અને બાંધી મુદતની થાપણ. તો આ થાપણો સ્વીકારવાના 4 પ્રકારો હતા એના. ત્યારબાદ બીજો મુદ્દો આપણે જોયો હતો કે ધિરાણની સવલતો પૂરી પાડવી, એટલે કે ધિરાણ બેંક આપતી હોય છે. કોને કોને આપે? તો વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે, ખેડૂતોને ખેતી કરવા માટે, વેપારીઓને ધંધો કરવા માટે, અથવા કોઈ અન્ય બેંકોને નાણાંની જરૂર હોય તો બેંકોને પણ ધિરાણ અહીંયા આપતી હોય છે, બરાબર. તો ધિરાણ અને એના ઉપર વ્યાજ વસૂલવામાં આવતું હોય છે. તો એ પણ આપણે ખબર હોય છે કે ટૂંકા ગાળાનું ધિરાણ હોય તેનો સમયગાળો કેટલો હોય, મધ્યમ ગાળાનું ધિરાણ હોય તેનો સમયગાળો કેટલો છે, અને લાંબા ગાળાનું ધિરાણ હોય તેનો સમયગાળો કેટલો હોય છે. તો આપણે શેની વાત છે? કે ધિરાણનો સમયગાળાની. ત્યારબાદ છે આગળનો મુદ્દો જોયો ચૂકવણી અને ઉપાડ અંગેના સવલતો. તો ચૂકવણીની અંદર આપણે જોયું હતું કે કેટલી રીતે આપણે ચૂકવણી કરી શકાય અને ઉપાડ કરી શકાય. તો આપણે ખબર છે કે ઉપાડ ચિઠ્ઠી, ચેક, ડ્રાફ્ટ, બરાબર, પે ઓર્ડર, ફોન બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે દ્વારા આપણે શું કરી શકીએ છીએ? ઉપાડ થઈ શકતો હોય છે અને ચૂકવણી કરી શકાતી હોય છે. તો આજનો આપણો ચોથો મુદ્દો આવશે શાક સર્જનની કામગીરી. તો પહેલા જ આપણે શબ્દ એ સમજવો પડશે કે શાક સર્જન એટલે શું. પહેલા તો આપણે ખબર હોવી જોઈએ. તો શાક સર્જન એટલે આપણે એ ખબર હોવી જોઈએ કે પ્રવર્તમાનમાં અત્યારે નાણાંમાંથી નવા નાણાંનું સર્જન કરવાની જે પ્રક્રિયા હોય એને આપણે શાક સર્જન કહેવાય છે, બરાબર. અત્યારે એટલે વર્તમાનની અંદર જેટલા નાણાં છે એના સિવાય કોઈ નવા નાણાંનું આપણે ઉત્પાદન કરવું હોય તો એ જે પ્રક્રિયા થાય ને એને આપણે શું કહેવાય? શાક સર્જન તરીકે ઓળખવામાં આવે છે અથવા શાક સર્જન કહીએ છીએ. તો એની વ્યાખ્યા પણ આપણે ખ્યાલ હોવી જોઈએ. 1 માર્ક્સની અંદર આપણે પૂછાય કે શાક સર્જન એટલે શું, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે પ્રવર્તમાન નાણાંમાંથી નવા નાણાંનું સર્જન કરવાની પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? એટલે શાક સર્જન કહીએ છીએ. શાક સર્જન. તો આ તમને ખ્યાલ આવી ગયો કે શાક સર્જન એટલે શું? કે નવા નાણાંનું આપણે ઉત્પાદન ટૂંકમાં કરવું, તો એને આપણે શાક સર્જન કહેવામાં આવતું હોય છે. તો એવી રીતે આપણે જોઈએ કે શાક સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો શું થાય? તો વધે. આપણે જોયું શાક સર્જન પહેલા તો કોને કહેવાય એનો ખ્યાલ હોય કે નવું નાણું જે બજારની અંદર ઉત્પન્ન થાય તો એને આપણે શાક સર્જન કહીએ છીએ. તો એવી જ રીતે આપણે, બરાબર, તો કે નાણાંનો શાક સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો શું થવાનો હોય? વધવાનો હોય, બરાબર. શાક સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો વધે અને શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે તો નાણાંના પુરવઠામાં શું થાય? ઘટાડો આપણે જોવા મળતો હોય છે. એટલે કે નાણાંના પુરવઠામાં પણ ઘટતો હોય છે, બરાબર. તો આ મુદ્દો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. બીજો મુદ્દો કે શાક સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો વધે છે, બરોબર. શાક સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો વધે, અથવા પ્રવૃત્તિ લખો તો પણ ચાલે, બરોબર. એ સિવાય આપણે બીજો એની અંદર નથી, બરોબર. અને શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે, શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે તો નાણાંનો પુરવઠો શું થાય છે? ઘટતો હોય છે. મહત્વનો મુદ્દો છે આપણે આ પાઠની અંદરનો વેપારી બેંકના કાર્યમાં શાક સર્જન જ સૌથી મહત્વનો મુદ્દો જે કહેવાય તે આ છે. અને એક એક મુદ્દો ખાસ યાદ રાખતા જજો. એવી રીતે આપણે જોઈએ કે ધિરાણની રકમ ચેક દ્વારા આપે જે ગ્રાહકના ખાતામાં જમા થાય છે. આપણે દાખલા તરીકે ગમે છે ધિરાણ આપણે લેવા જઈએ ને તો શું થાય? તો બેંક આપણા ખાતામાં જમા કરે, ચેક આપે. આપણે ચેક દ્વારા આપણા ખાતામાં જમા થાય ધિરાણ. પહેલાં ધિરાણનું ખાતું હોય
અને આપણે ચાલુ ખાતું બંને અલગ હોય. આપણા ધિરાણમાંથી આપણે ચેક આપી, ચાલુ ખાતામાં આપણે પહેલાં વટાવવાનું, ચાલુ ખાતામાં વટાવીને પછી જ આપણે લોન આપણે ઉપાડી શકતા હોય છે, બરોબર. એટલે કે ધિરાણની રકમ એ ચેક દ્વારા આપે જે ગ્રાહકના ખાતામાં જમા થતી હોય છે. તો આ તમારા વાલીને પૂછી જોજો, કોઈ સીસી ઉપાડતા હોય જે પાક ધિરાણ ટૂંકા ગાળાની લોન, તો એની અંદર આ પ્રમાણે પ્રવૃત્તિ થતી હોય છે. અને ના આપણે જોઈએ ને તો એકાદ આપણી વાલી યારે આપણા પિતા જતા હોય ને ત્યારે હારે જવું, એટલે આપણે દેખાય કે આ કઈ રીતના પ્રવૃત્તિ થાય છે, બરાબર. રૂબરૂ મુલાકાત લીધી હોય તો આનો તમને એકદમ સરળથી તમને અભ્યાસ કરવાનો મજા આવે. તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે ધિરાણની રકમ ચેક દ્વારા ગ્રાહકના ખાતામાં, ચેક દ્વારા જે તે ગ્રાહકના ખાતામાં જમા થાય છે, બરાબર. એટલે તમારા ચાલુ ખાતાની અંદર તમે જમા કરતા હોય છો. તો હવે જો ખાતામાં તમે રકમ જમા કરી લીધી, અત્યારે દાખલા તરીકે સીસી તમે ઉપાડી, કારણ કે ઓછા વ્યાજે આપણે મળે એટલે આપણે ઉપાડતા હોઈએ, બરાબર. તો એ ઉપાડી હવે આપણે શું કર્યું, આપણા ખાતાની અંદર જમા કર્યા, પણ આપણે અત્યારે નાણાંની જરૂર નથી, બરાબર. નાણાંની તમારે જરૂર નથી તો તમે શું કરશો, તમારા ચાલુ ખાતાની અંદર એને જ રૂપિયા રહેવા દીશો? ના રહેવા દો. તો બેંક શું કરશે, એ ત્યાં સુધી એ રૂપિયા તમારા ખાતામાં હોય તો બીજો વ્યક્તિ આવે એને આપે, તો બીજા વ્યક્તિ પણ સીસી ઉપાડી દે, એને પણ નાણાંની જરૂર નથી, તો એ પણ બેંકની અંદર પડ્યા રહેશે, તો એ મૂડી પણ બેંકની અંદર પડી રહે, તો એ શું કરશે બેંક પાસે, તે બીજા વ્યક્તિને આપશે. તો આવી રીતે એક મૂડી એક વ્યક્તિથી બીજા વ્યક્તિને, બીજા વ્યક્તિ હોય તો એની મૂડી ત્રીજા વ્યક્તિને, બરાબર. બેંકની અંદર જે તમે સ્થાપણો મૂકી રાખો છો તે, તો એવી જે પ્રક્રિયા થાય ને એને શું કહેવાય, વ્યુત્પન્ન પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. વ્યુત્પન્ન પ્રક્રિયા કહેવામાં આવતી હોય છે. તો એની વ્યાખ્યા આપણે લઈએ. એક માર્કની અંદર આ પ્રશ્ન આ વર્ષે કાતો હતો કે વ્યુત્પન્ન પ્રક્રિયા એટલે શું, બરાબર. તો વ્યુત્પન્ન એટલે શું સમજાવો. તો એક માર્ક્સની અંદર આપણે વ્યાખ્યા પૂછાય તો આપણે વ્યાખ્યા લખવાની થતી હોય છે. તો એની અહીં આપણે મુદ્દો લઈએ, એક ખાતામાં જમા રકમનું ધિરાણ, બરાબર. આપણે ખાતામાં જમા રકમનું ધિરાણ હોય ને, ખાતામાં જમા રકમનું ધિરાણ બીજા ગ્રાહકને આપે, એટલે તમારા રૂપિયા નહીં કોઈ ગ્રાહકને આપે, તમે બેંકની અંદર જે રૂપિયા નથી ઉપાડતા એટલે એની બેંક પાસે એટલી મૂડી તમારી રહે છે, બરોબર. અને એ રૂપિયા બીજાને આપતા હોય, એટલે કે બીજા ગ્રાહકને આપે તો તેને વ્યુત્પન્ન થાપણ તરીકે ઓળખાય છે, વ્યુત્પન્ન થાપણ તરીકે ઓળખાય છે. તો હવે ખાસ આપણા નાના નાના મુદ્દા ખાસ યાદ રાખતા જવાના, બરોબર. વ્યુત્પન્ન કોને કહેવાય, તો હવે તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે તમે બેંકની અંદર પૈસા તમારા સીસી ઉપાડો છો, તમે જરૂર નથી તો તમે ઘરે નથી લાવતા એટલે ખાતામાં રહેવા દો, એટલે બેંક શું કરશે, એ રૂપિયા બીજાને આપશે, બરોબર. એટલે બીજા વ્યક્તિને જ્યારે આપે ત્યારે કઈ પ્રક્રિયા બને, તો આપણે ખાસ યાદ હોવી જોઈએ કે વ્યુત્પન્ન થાપણ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. હવે ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલ ધિરાણનો ઉપાડ કરીને વાપરે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, બરોબર. ધિરાણ વ્યક્તિ છે, ધિરાણ કર્યું, હવે એ રૂપિયા વાપરી નાખે તો બેંકને શું કરવું પડે, નવું નાણું લાવવું પડે કે ના લાવવું પડે, બીજા વ્યક્તિ તો આવવાના જ છે, બીજો કસ્ટમર જે હશે એ બેંકના. તો તમે 5 લાખ રૂપિયા લાવ્યા હતી, 5 લાખ તમે વેપારી ધિરાણ તરીકે લઈ જાય તો એને નવા નાણાંનો શું કરવો પડે, ઉદ્ભવ કરવો પડે. એટલે બેંકની અંદર શું થવાનું છે, પુરવઠો વધે. શા માટે વધે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ તમે ધિરાણ લો છો તો એ બેંક તમને શું આપે છે, વ્યાજ વસૂલે છે, અને ધિરાણ તમારી સમય પૂરો થાય એટલે આપવું પડે, ચૂકવવું પડે ને ધિરાણ બેંકને. તો બેંક પાસે ધિરાણના રૂપિયા વધ્યા અને નવું નાણાં સર્જન કરે એ પણ વધે, એટલે નાણાંનો પુરવઠામાં શું થાય, આવી રીતે વધારો થતો હોય છે, બરોબર. તો એ મુદ્દો આપણે લેવાનો રહેશે હવે કે ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલ રકમ ધિરાણનો અથવા રકમ અથવા ધિરાણનો ઉપાડ કરીને વાપરે તો અર્થતંત્રમાં
શું જોવા મળશે આપણને? નાણાંનો પુરવઠો વધે છે. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. તો આ મુદ્દો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ આપણે જોતા જઈએ તો હવે શું કહેવામાં આવ્યું કે બેંક પોતાની પાસે રહેલી કુલ થાપણોમાંથી અમુક રકમ અનામત તરીકે રાખતી હોય છે. બેંક શું કરશે? તમારા ખાતાની અંદર જો તમને પહેલા નક્કી કર્યું ખાતું ખોલાવો ને એટલે બેંક એટલા રૂપિયા રાખવા પડશે અનામત તરીકે. એટલે બેંકની અંદર નક્કી જ હોય બેંક પાસે આજે 10 લાખ રૂપિયાની થાપણ છે તે 10 લાખનું ધિરાણ નહીં આપી દે. હો 10 લાખનું ધિરાણ આપતું નથી. શું કરે છે? એમાંથી અમુક રકમ અનામત તરીકે રાખે છે જેને આપણે રોકડ અનામત તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? કે રોકડ અનામત તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ મુદ્દો પણ આપણે ખાસ વ્યાખ્યા આપણે પૂછાય કે રોકડ અનામત એટલે શું? તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે બેંક પોતાની પાસે રહેલ કુલ થાપણોમાંથી એક આપણે ધિરાણ લેનાર વ્યક્તિ છે બરોબર, એ પોતાના ખાતામાંથી જમા થયેલ ધિરાણનો ઉપાડ કરી જ્યારે વાપરે તો અર્થતંત્ર અંદર શું થાય? પુરવઠો, નાણાંનો પુરવઠો શું થાય? વધતો હોય છે. ક્યારે? કે ધિરાણ લેનાર વ્યક્તિ જે છે એ ધિરાણનો ઉપાડ કરી અને વાપરે તો નાણાંના પુરવઠામાં શું થાય? વધારો જો મળે છે બરોબર. ત્યારબાદ આગળ બીજો મુદ્દો આપણે લેવાનો કે બેંક પોતાની પાસે રહેલ કુલ થાપણમાંથી અમુક રકમ અનામત રાખે છે. જોયો, બેંક છે એની પાસે કુલ દાખલા તરીકે લાખ રૂપિયા હોય તો એમાંથી અમુક રકમ અનામત રાખે. લાખ રૂપિયા બધા ના આપી દે. એટલે બેંક પાસે થાપણ વધારે હોય. પછી એમ કે સાહેબ બેંક લાખ રૂપિયા લઈને આવે, ના વધારે હોય. તો આપણે એક્ઝામ્પલ અહીંયા આપી, ખાસ સમજો. તો બેંક પાસે લાખ રૂપિયા હોય ને તો 20%, 30%, 10% એ અનામત રાખે. એટલે કે બધા રૂપિયા ના આપી દે કોઈ દિવસ. આજ મારી પાસે દાખલા તરીકે 100 રૂપિયા હોય તો હું 80 રૂપિયા જ બીજાને આપવાના. 20% શું રાખે? અનામત રાખ્યું કહેવાય. તો એ અનામતને આપણે શું કહેવાય? તો એને આપણે રોકડ અનામત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? રોકડ અનામત કહેવાય. અને જ્યારે બાકીની થાપણો હોય, દાખલા તરીકે લાખમાંથી ને 20,000 રૂપિયા છે એને રોકડ અનામત રાખ્યા. જ્યારે 80,000 બાકીના જે ધિરાણ કરે છે તો ધિરાણ કરે ને જે રકમ ધિરાણ તેને આપણે પ્રાથમિક થાપણ કહેવાય. શું કહેવાય? પ્રાથમિક થાપણ. એટલે રોકડ અનામત સિવાયની રકમ જ્યારે ધિરાણ કરવામાં આવે તો એને આપણે પ્રાથમિક થાપણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મેં એક મસ્ત એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. જોજો, તો અહીંયા બેંક આપેલી છે, થાપણો આપેલા છે, રોકડ અનામત આપેલી છે અને નવું ધિરાણ કેટલું થાય તો એ પ્રમાણે આપણે એના એક્ઝામ્પલ આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો બેંક એ બેંક છે. શું છે? બેંક. એની પાસે 1000 રૂપિયા થાપણ છે અત્યારે હાલની પોઝિશનની અંદર. તો એની અંદર 20% સુધીનો અનામત દર રાખવાનો કીધો. હવે આપણે ખબર કે 1000 ના 20% કરીએ એટલે આપણે 200 થાય. 200 એમાંથી બાદ કરી લઈએ એટલે કેટલા વધે? તો 800. તો બેંક ધિરાણ કેટલું કરશે? 800 રૂપિયાનું જ કરશે બરોબર. 800 રૂપિયા ધિરાણ કર્યું. હવે એવી રીતે બી બેંક પાસે 800 રૂપિયા છે, 640 રૂપિયા છે. તો આવી રીતે શું થાય? ધિરાણ કરતા હોય છે બરોબર. તો આ શું થયું કહેવાય આપણે અહીંયા? તો અહીંયા શું થયું? આપણે રોકડ અનામત આ પ્રમાણે તમે રાખી શકતા હોય છો. તો એ તમને ખ્યાલ આવી ગયો કે રોકડ અનામત આપણે કેવી રીતે રખાય. હવે આગળ જોઈએ તો આપણે જો રોકડ અનામતની અંદર પણ ખાસ આ વસ્તુ યાદ રાખવાનું, શાક સર્જનની કામગીરી એની અંદર જ આવે. શાક સર્જનની કામગીરી એટલે નવા નાણાંનું ઉત્પાદન કરવું બરોબર. અત્યારે આપણી પાસે 200 રૂપિયા હોય તો 2 રૂપિયા આપણે બીજા ઉત્પાદન કરીએ તો આપણે 400 રૂપિયા થાય. એ 2 રૂપિયા શું થયું કહેવાય? આપણું શાક સર્જન થયું. એટલે નાણાંના પુરવઠામાં શું થાય? વધારો થતો હોય બરોબર. એ ખ્યાલ આવી ગયો. અને બીજી વસ્તુ આપણે પ્રાથમિક થાપણ કોને કહેવાય અને રોકડ અનામત કોને કહેવાય એ વસ્તુ યાદ રાખવાની. અને શાક સર્જન તમારે મેળવવા માટેનું સૂત્ર આ ખાસ યાદ રાખવાનું. આ વધુ ભાગે બહુ પૂછાય એક માર્ક્સ અંદર કે શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ એટલે કે જે તમે ધિરાણ આપે છે રોકડ અનામત બાદ નહીં. દાખલા તરીકે 1000 રૂપિયા આપણી પાસે છે અત્યારે થાપણ, એમાંથી 20% અનામત બાદ કરી લે એટલે 800 રૂપિયા જે રહ્યા ને એ 800 રૂપિયાને આપણે પ્રાથમિક થાપણ તરીકે ઓળખાય. એ પ્રાથમિક થાપણ ગુણ્યા 1 નીચે છેદની અંદર રોકડ અનામતનું જે પ્રમાણ હોય ને તે પ્રમાણ લેવાનું. શું લેવાનું? રોકડ અનામતનું પ્રમાણ. તો રોકડ અનામતનું પ્રમાણ અહીંયા કેટલું હતું? આપણે 20% હતું. 20% રોકડ અનામતનું પ્રમાણ તમારે લેવાનું થાય ને એના આધારે તમે શાક સર્જન મેળવી શકો છો. એટલે કે નવું નાણું કેટલું આપણે લાવવું તે નક્કી કરી શકાય છે. ત્યારબાદ ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં
ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતા વધુ રકમનો ઉપાડ કરે તો એને આપણે શું કહેવાય? ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આ તમને બધાને ખબર જ છે. આગળ ધોરણ 11 ની અંદર રોકડ મેળની અંદર તમે આ વસ્તુ અર્થ ભણીને આવ્યા છો કે તમારા ખાતાની અંદર જમા રકમ છે એના કરતાં વધારે રકમનો તમે ઉપાડ કરો તો એ વધારાની રકમને શું કહેવાય? તો કે ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો મુખ્ય કાર્યની અંદર આપણે 4 કાર્ય એના જોયા. છેલ્લું કાર્ય રહ્યું આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યમાં છેલ્લું કાર્ય કે આંતર બેન્કિંગ વ્યવહારો, એટલે કે 5મો મુદ્દો આપણો આવશે આજનો, આંતર બેન્કિંગ વ્યવહારો. તો અહીંયા એક ખાસ બધાને સૂચના કે તમને જો અંદરની વિગતો તો નહીં જ યાદ હોય વધારે, પણ ખાસ મુદ્દા તો કરજો. અને મુખ્ય કાર્ય કેટલા આવ્યા વેપારી બેંકના? ખાસ પૂછાય 5 ગુણની અંદર વેપારી બેંકના કાર્યો. 5 ગુણની અંદર નહીં હોય તો 3 ગુણની અંદર એ પ્રશ્ન હશે. તો 5 મુખ્ય કાર્ય આવે: થાપણ સ્વીકારવી, ધિરાણની સવલતો આપવી, ચૂકવણી અને ઉપાડની સવલતો આપવી, શાક સર્જનની કામગીરી, અને છેલ્લો મુદ્દો શું આપણે આવ્યો? આંતર બેન્કિંગ વ્યવહારો. તો થાપણો સ્વીકારીને 4 પેટા મુદ્દા આપણે આવે: ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ, રિકરિંગ ખાતાની થાપણ અને બાંધી મુદતની થાપણ. તો આપણે આંતર બેન્કિંગ વ્યવહારોની અંદર આપણે જોઈએ તો કે એક બેંક બીજી બેંકને આરબીઆઈના માધ્યમમાંથી ધિરાણ કરે તેને કોલ મની કહેવાય. તો આની અંદર ખાસ એક મુદ્દો આપણા બહુ પૂછાય વ્યાખ્યા 1 માર્ક્સની અંદર કે એક બેંક છે એ બીજી બેંકને ધિરાણ આપે, બરોબર? કેના માધ્યમ દ્વારા? આરબીઆઈના માધ્યમ દ્વારા. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાની આપણે મધ્યસ્થ બેંક જે કહે ને તે આરબીઆઈ. આરબીઆઈના માધ્યમ દ્વારા શું કરે? ધિરાણ આપશે. એ ધિરાણ આપે તો એને શું કહેવાય? આપણે કોલ મની કહેવામાં આવશે. શું કહેવામાં આવે? કોલ મની કહેવામાં આવે છે. તો ઘણા બધા એવું વિચારતા હોય કે સાહેબ આ વ્યાખ્યા આપણે આવતી જ નથી. અહીં તમને ચોખ્ખા શબ્દમાં લખાવું ત્યારે તમને ખબર પડશે કોલ મની એટલે શું. નકર તમને ખબર જ ના હોય કોલ મની ક્યાં આવે છે. તો એની વ્યાખ્યા લઈએ કે એક બેંક બીજી બેંકને આરબીઆઈના માધ્યમ માધ્યમથી ધિરાણ કરે તેને કોલ મની કહે છે. તો એક કોલ મનીની આપણે વ્યાખ્યા થઈ, બરોબર? તો કોલ મની કોને કહેવાય? કે આરબીઆઈના માધ્યમ દ્વારા એક બેંક બીજી બેંકને ધિરાણ કરતી હોય, લોન આપતી હોય, તો એને આપણે શું કહીએ છીએ? તો કે કોલ મની તરીકે એને આપણે ઓળખતા હોઈએ અથવા કોલ મની કહેતા હોઈએ છીએ. હવે એના પર લેવાતા વ્યાજના દરને શું કહેવાય? તો એના પર આપણે જે એક બેંક બીજી બેંકને ધિરાણ આપે એટલે એના ઉપર આપણે વ્યાજ લેવાતો હોય, તો વ્યાજનો દર જે રહ્યો ને એને આપણે શું કહેવાય? કોલ મની રેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કોલ મની રેટ, બરોબર? તો બીજો મુદ્દો આપણે એ લેવાનો રહેશે કે તેના ઉપર લેવાતા વ્યાજના દરને કોલ મની રેટ કહે છે. તો આ વસ્તુ આપણે આંતર બેન્કિંગ વ્યવહારોની અંદર તમારે યાદ રાખવાનું રહેશે, કારણ કે આંતર બેન્કિંગ વ્યવહારો કેવા થાય? એક બેંક બીજી બેંકને, એટલે કે બેંકોની અંદર થતા વ્યવહારો, બરોબર છે? તેને આપણે આંતર બેન્કિંગ ટૂંકમાં આપણે યાદ રાખી શકીએ કે જે બેંકોની વચ્ચે વ્યવહાર થતા હોય છે. તો આંતર બેન્કિંગ વ્યવહારો આપણે થયા. હવે 5 વ્યવહાર આપણે શેના જોયા? કાર્યો, મુખ્ય કાર્ય જોયા. હવે આજનો આપણે બીજો મુદ્દો પણ લઈએ કે વેપારી બેંકના ગૌણ કાર્યો જે છે કયા કયા છે તે આપણે જોતા જશું. વેપારી બેંકના ગૌણ કાર્યો. તો વેપારી બેંકના મુખ્ય કાર્ય 5 છે, એવી જ રીતે ગૌણ કાર્ય પણ એના 2 છે, બરોબર છે? કેટલા એના ગૌણ કાર્ય આવશે? તો 2 આવશે. ગ્રાહકોના એજન્ટ તરીકે પહેલું જ કાર્ય તમારે યાદ રાખવાનું રહેશે કે ગ્રાહકોના એજન્ટ તરીકે. તો ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય કરે છે કોણ? વેપારી બેંકના ગૌણ કાર્યની અંદર. તો એની અંદર આપણે જોઈએ કે બેંક ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. જોઈએ આપણે તો ગ્રાહક બેંકોને શું કરે છે? ગ્રાહક
બેંક છે જે તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ આપે છે, બરોબર છે? તો કે બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ આપે છે. તો એની અંદર કઈ કઈ સેવાઓ આવે? તો પેલું જ આપણે લઈએ કે શાખ પ્રમાણપત્ર, બરોબર? શાખનું પ્રમાણપત્ર આપતું હોય છે. ગ્રાહકને શું આપશે? એમનું શાખનું પ્રમાણપત્ર આપે. તો આ પહેલી સુવિધા આપે બેંક કોને? એમના ગ્રાહકોને. પણ શાખનું પ્રમાણપત્ર કોને કોને આપે? તો એ પણ આપણે યાદ હોવું જોઈએ. તો કે આયાતકારોને આપે, નિકાસકારોને આપે અને વેપારીઓને આપે છે, બરાબર છે? શાખનું પ્રમાણપત્ર કોને આપશે? તો એના નામ આપણે નીચે લખ્યા, ખાસ તમારે ત્રણે નામ યાદ હોવા જોઈએ. એક તો આયાતકારોને, નિકાસકારોને અને વેપારીઓને. શું આપે? કે બેંક એમનું શાખ અંગેનું પ્રમાણપત્ર આપે, એટલે કે નવા નાણાંનું સર્જન કરવાનું પ્રમાણપત્ર, બરોબર છે? ત્યારબાદ સુવિધા આપે છે સેફ ડિપોઝિટ વોલ્ટની પણ સુવિધા હોય છે. એટલે કે બેંકની અંદર બીજી કઈ સુવિધા બેંક આપને આપતી હોય છે, સેવા આપશે? તો એ પણ આપને ખબર હોય છે કે સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા, જેને આપણે ટૂંકમાં લોકર કહીએ. આપણે કહે ને આપણે લોકરમાં નાણાં મૂકવા એટલે લોકરમાં આપણું ઘરાણું મૂકી આવવું હોય, એ લોકરની સુવિધા પણ શું કરે? બેંક આપને આપતી હોય છે, બરોબર છે? તો લોકરની અંદર તમે ક્યારે લોકરની સુવિધા તમે મેળવો? તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. જો જ્યારે આપણી પાસે કિંમતી દસ્તાવેજો હોય, બરોબર છે, એ દસ્તાવેજો મૂકવા પણ આપણે લોકરની સુવિધા લેતા હોઈએ. તો દસ્તાવેજો માટે લોકરની સુવિધા હોય. એ સિવાય આપણે ઘરેણાં હોય તો ઘરેણાં સાચવવા માટે લોકરની સુવિધા હોય. એ સિવાય કિંમતી વસ્તુઓ સાચવવા, બરોબર? તો આવી માટે શું કરીએ આપણે? કે લોકરની સુવિધા આપણે બેંક આપતી હોય છે એને સાચવવા માટે. જેના માટે બેંક ગ્રાહક પાસેથી ભાડું વસૂલે છે. એના માટે ગ્રાહક શું કરશે? તો કે ભાડું વસૂલે છે. તેના માટે ગ્રાહક પાસેથી બેંક ભાડું વસૂલે છે, એટલે કે ભાડું લે છે, બરોબર? જોયું કે ગ્રાહક માટે, બરોબર, બેંક અલગ અલગ સુવિધા આપે. તો સેફ ડિપોઝિટની લોકરની સુવિધા બેંક આપને આપતી હોય છે. તો લોકરની સુવિધા આપે એની અંદર શું માટે આપણે લોકરની સુવિધા લઈ? કે દસ્તાવેજો સાચવવા, કિંમતી વસ્તુઓ હોય કે ઘરેણા હોય એ સાચવવા માટે આપણે લોકરની સુવિધા લઈ. અને એના બદલામાં આપણે ગ્રાહક શું કરશે? બેંકને ભાડું વસૂલતું હોય. એટલે બેંકે નક્કી કર્યું હોય કે તમે 2 મહિના સુધી અમારી આ વસ્તુ અમે તમારી સાચવી દે, આટલા રૂપિયા તમારે અમને ચૂકવવા પડે. એ નિયમ મુજબ હોય હો, તમારી જે વસ્તુ હોય ને એ પ્રમાણે રૂપિયા ચૂકવવાના હોય. અને ઓછી આર્થિક પ્રવૃત્તિ માટે અમુક વર્ગને બેંક નાના ધિરાણ પૂરું પાડે છે. એટલે કે ઓછી આર્થિક પ્રવૃત્તિ હોય, બરોબર, જેને નાના ઓલામાં એટલે કે ઓછા મગજમાં શબ્દ હોય ગયો, એટલે કે ઓછી જેને આર્થિક પ્રવૃત્તિ હોય, બરોબર, એટલે કે નાનો ધંધો હોય. જે નાનો ધંધો હોય છે તેવા વ્યક્તિ શું કરે છે? કે નાનું ધિરાણ લેતા હોય છે. તો એમને બેંક નાના ધિરાણની પણ સુવિધા આપતી હોય છે, જેમાં બેંક ડ્રાફ્ટ આપે છે, પે ઓર્ડરની સુવિધા પણ આપતી હોય છે. અને બેંક એમની સાથે શું આપે? ડ્રાફ્ટ અને પે ઓર્ડરની સુવિધા પણ આપે છે. બેંક ડ્રાફ્ટ અને પે ઓર્ડરની સુવિધા આપે છે. અને નાના વેપારી માટે નાના ધિરાણની સુવિધા આપે છે. તો આ આપણે હતું પહેલો જ મુદ્દો કે ગ્રાહકના એજન્ટ તરીકેનું કાર્ય. તો ગ્રાહકના એજન્ટ તરીકેનું કાર્યમાં શું શું મુદ્દો યાદ રાખવાનો? તો પહેલા આપણે જે સુવિધા આપે છે એ ગ્રાહકના એજન્ટ તરીકે જ આપણે સુવિધા આપતી હોય. તો બેંક પેલું શું આપે? શાખનું પ્રમાણપત્ર આપને આપતું હોય છે, બરોબર. તો શાખનું પ્રમાણપત્ર કયા કયા આપે? તો આયાતકારોને, નિકાસકારોને, વેપારીઓને, આ 3 વ્યક્તિઓને શાખનું પ્રમાણપત્ર આપે. એ સિવાય લોકરની સુવિધા આપે. શા માટે? કે આપણે જે કિંમતી દસ્તાવેજો છે, બરોબર, ઘરેણા છે કે કોઈ વસ્તુ સાચવવા માટે. એના બદલામાં લોકરના બદલામાં શું કરે? બેંક આપણી પાસે ભાડું વસૂલે છે, બરોબર. અને બેંક આપણે ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ આપતી હોય છે. અને બેંક નાના વેપારીઓને નાના ધિરાણની પણ સુવિધા આપતી હોય છે. તો અહીંયા સુધી આપણે બેંકના
એજન્ટ તરીકેનું કાર્ય, ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય જે છે એ આપણે યાદ રાખવાનું રહેતું હોય છે. અને છેલ્લો મુદ્દો આપણે 2 જ મિનિટનો છે તે આપણે લઈએ. બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, એ બીજો મુદ્દો આવશે આપણે કે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. તો એની અંદર આપણે જોઈએ કે જે જેમ જેમ સમય બદલાણો, બરોબર, એમ એમ બેંકની કાર્ય પદ્ધતિની અંદર શું થયું? બદલાવ આવતો જ ગયો, બરોબર. કે જેમ સમય જતો ગયો એમ એની કાર્ય પદ્ધતિમાં શું થયું? બદલાવ આવ્યો. શેમાં બદલાવ આવ્યો? કે કાર્ય પદ્ધતિમાં. મતલબ કે સમય જાય એમ કાર્ય પદ્ધતિ શું થતી હોય? બેંકની અંદર અલગ અલગ બદલાતી જતી હોય. પહેલાં આપણે ખબર 10 વર્ષ પહેલાં ઇન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ આવી કોઈ સુવિધા હતી જ નહીં, હતી આજે છે અત્યારે. તો એ પ્રમાણેની અંદર બદલાવ આવ્યો. અને બેન્કિંગ કાર્યમાં નવીનીકરણ થતું રહે છે અને એમના કાર્યોમાં શું થાય? નવીનીકરણ થતું રહેતું હોય છે. કાર્યોમાં નવીનીકરણ થતું રહે, બરાબર. તેમના જે કાર્યો હોય છે તેની અંદર સતત નવીનીકરણ થતું રહેતું હોય છે. અને આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર ચેક બેંકના ખાતામાં કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરની સુવિધા દ્વારા થઈ શકે છે. આજે આપણે જોયું કે આજના સમયની અંદર કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા હોય તો 1 મિનિટની અંદર આપણે કરી શકીએ છીએ. બેંકે પણ નથી જવું પડતું હતું. શેના દ્વારા? કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા, બરાબર. તો કે આપણે એને નાણાં ટ્રાન્સફર કરી શકતા હોઈએ છીએ. તો એની અંદર કયા કયા આવશે? તો RTGS આવે, બરાબર. પછી નિફ્ટ આવે, એ સિવાય આપણે કોર બેન્કિંગ આવે, ઇન્ટરનેટ બેન્કિંગ આવે, મોબાઈલ બેન્કિંગ આવે. તો આ બધા દ્વારા શું કરી શકીએ છીએ? તો આપણે 1 મિનિટની અંદર એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં આપણે નાણાં ટ્રાન્સફર કરી શકતા હોઈએ છીએ. કે આજના સમયમાં ચલણ ચેક વાપર્યા વગર ચેક એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરની સુવિધા દ્વારા થઈ શકે છે. સુવિધા દ્વારા થઈ શકે છે. તો એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે કયા કયા માધ્યમો દ્વારા આપણે નાણાં ટ્રાન્સફર થઈ શકતું હોય. તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો લેવા રહેશે કે NEFT, જેને કે આપણે નિફ્ટ તરીકે ઓળખીએ છીએ, બરોબર. નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર. પછી આવશે RTGS. તો RTGS નું પૂરું નામ શું થાય? કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. અને ત્યારબાદ આગળ આવશે કોર બેન્કિંગ. તો એના દ્વારા પણ આપણે નાણાં ટ્રાન્સફર કરી શકાય. પછી આવશે આપણે ઇન્ટરનેટ બેન્કિંગ. અને છેલ્લે આપણે આવશે મોબાઈલ બેન્કિંગ. અને છેલ્લું છે ડિમાન્ડ. બરાબર. તો આટલા જે મુદ્દા છે જેના દ્વારા આપણે એક વ્યક્તિના ખાતા એક વ્યક્તિના બેંક ખાતામાંથી બીજી વ્યક્તિના બેંક ખાતામાં આપણે નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. તો ખાસ કરી તમે જુઓ નિફ્ટ વિશે પણ તમે આગળ ભણીને આવ્યા છો. ધોરણ 11માં અંદર BA ની અંદર ચેપ્ટર નંબર 3 કે 4 ની અંદર લગભગ આવતું હતું. RTGS, પછી ત્યારબાદ કોર બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ ને મોબાઈલ બેન્કિંગ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. હવે નવો મુદ્દો તમને ડીમાર્ટ એટલે શું, તમને એક ખ્યાલ હોવો જોઈએ. ડીમાર્ટ ક્યારે આવે? તો કે જ્યારે તમે શેર, ડિબેન્ચર કે બોન્ડ છે, બરોબર, જે બોન્ડ જેવી જામીનગીરીઓ ભૌતિક સ્વરૂપે ન સાચવવા પડે તે માટે આપણે ઇલેક્ટ્રોનિક્સ ખાતું રાખીએ છીએ. જેને આપણે ભૌતિક સ્વરૂપે સાચવવું ના પડે
એટલા માટે આપણે શું રાખીએ? ઇલેક્ટ્રોનિક્સ ખાતું રાખીએ છીએ. તો એ ખાતાને આપણે શું કહેવાય? તો કે ડિમાન્ડ કહેવામાં આવે છે. શું આને આપણે ટૂંકમાં કહેવાય કે ભૌતિક ઇલેક્ટ્રોનિક્સ ખાતું. બરોબર છે? ખાતું શેના માટેનું? તો કે ઇલેક્ટ્રોનિક્સ ખાતું આપણે યાદ રહે, એના પરથી મુદ્દા ઉપરથી યાદ રહેવું જોઈએ કે શેર, ડિબેન્ચર, બોન્ડ સાચવવા માટેનું જે ઇલેક્ટ્રોનિક્સ ખાતું જેને આપણે ડિમાન્ડ કહેવામાં આવે છે. તો આપણે આજે અહીંયા રાખીએ.